નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. અયોધ્યામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અયોધ્યાના દર્શન કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ અત્યારે અયોધ્યા ખાતે આવી પહોંચી છે. હવે ગણતરીના દિવસો જ, ગણતરીના ક્ષણો જ બાકી છે. દિવસો બાકી હતા, ત્યાર પછી કલાકો થયા અને કલાકો પછી હવે ક્ષણો બાકી છે. આવતીકાલે રામલલ્લાની અયોધ્યા ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અંતર્ગત અયોધ્યા રામમય નગરી બની ગઈ છે. રામમય નગરી એટલે કહેવાય કે 500 વર્ષના એક ઇતિહાસ પછી આ ઘડી આવી છે અને આ ઘડી એ અયોધ્યામાં આપણે દર્શન કરાવી રહ્યા છે. દર્શક મિત્રો, અલગ અલગ રીતે અયોધ્યા નગરીને સજાવવામાં આવી રહ્યું છે. અયોધ્યાના લોકો પણ અત્યારે ખૂબ ઉત્સાહમાં, ઉમંગમાં અને આનંદમાં જોવા મળી રહ્યા છે. રસ્તા રસ્તા ચોખ્ખા કરી દેવામાં આવ્યા છે. અહીંયા ખૂબ જ એકદમ પ્રભુમય વાતાવરણ કહી શકાય, રામમય વાતાવરણ કહી શકાય એ અયોધ્યાના દ્રશ્યો છે. અહીંયાના લોકોનો પણ ઉત્સાહ એવો જ છે. તો લોકોના ઉત્સાહની સાથે સાથે એક અનોખો દિવસ, એક અનોખી તક, એક અનોખો આ ક્ષણ અને આપણે સૌ સાક્ષી બનવાનું છે. કારણ કે જદપી સબ વૈકુંઠ બખાના, વેદ પુરાણ વિવિધ જગુ જાના, અવધપુરી સબ પ્રિય નહીં સૌ, यह પ્રસંગ જાનઈ કોઈ કહું. એટલે કોક આ પ્રસંગના સાક્ષી બનવાના છે અને એ સાક્ષી બનવાની માટે આપણને સૌનું એક સૌભાગ્ય મળ્યું છે. દર્શક મિત્રો, આરએફએ રેપિડ એક્શન ફોર્સ પણ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા તૈનાત પોલીસ પણ ખૂબ બંદોબસ્ત જે છે તે પણ ખૂબ કડક કરી દેવામાં આવ્યો છે. मसी मसी जल्दी बे कटिंग आलो, दो कटिंग चाय तो भाई वहाँ चल जाते हैं यहाँ पीछे से 2-3 फोटो खींच ले, ऐसे ऐसे कर पीछे से हम वो शूट करता है, फोटो खींच नहीं ऐसे तो राजस्थान से. મિત્રો, હવે ગણતરીના કલાકો બાકી છે. ક્ષણ કેવી હશે, એ દિવસ કેવો હશે, આપણા સૌની આતુરતાનો અંત આવ્યો છે. અને આતુરતાનો અંત જી વડોદરાથી ઘણા બધા યુવાનો આવ્યા છે અને આ યુવાનો સાથે પણ વિશેષ વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું. કારણ કે ગઈકાલે મધરાત સુધી આ ફૂલોનો શણગાર જે છે, અયોધ્યા નગરી સજાવવાનો શણગાર છે, તે ચાલુ હતો. દર્શક મિત્રો, એક એવી ક્ષણ કે આ ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે. એ યુવાન સાથે જ વાતચીત કરવાનો એક નમ્ર પ્રયત્ન કરીશું કે કેવો ઉત્સાહ છે, કેવો ઉમંગ છે. શું કહેવા માંગો છો? વડોદરાથી અહીંયા ફૂલો શણગારવા માટે આવ્યા. गुजरात से हम आए, वडोदरा से, और रात्रि 5 बजे तक हमने काम किया है हनुमानगढ़ी मंदिर में सजावट का. और अभी हम 8 बजे फिर से उठ गए थे और मन में जो उत्साह है, जो एक उमंग है कि राम जी आने वाले हैं और हम अपना काम छोड़ के आए हैं. जैसे हमारे उधर हमारी दुकान है, दुकान का काम छोड़कर सिर्फ राम की सेवा में आए हैं. राम आने वाले तो राम के स्वागत के लिए मतलब आज पूरा देश एकदम उत्साहित है और हम यहाँ पर आकर ग्राउंड लेवल पे सेवा दे रहे हैं, तो इससे बड़ा और सौभाग्य क्या हो सकता है. और अंदर से जो खुशी और उत्साह है, आज के युवानों में देखा जाए तो किसी के पास टाइम नहीं है. बहुत सच्ची बी ऑनेस्ट. भगवान की भक्ति की जाए तो बोलते हैं कि सवेरे भक्ति की जाए तो बढ़िया है, रात को 5-10 मिनट नाम ली जाए तो बढ़िया है. लेकिन आपने पूरा का पूरा धंधा ही ड्रॉप कर दिया, वहां पे छोड़ दिया. अयोध्या जाने का एक मकसद, अयोध्या जाने का एक उत्साह था, वो अलग था. तो युवाओं को क्या प्रेरणा देना चाहते हो? देखो सदियों के बाद ऐसा समय आया है क्योंकि कई पीढ़ियां बीत गई, ये मतलब राम के इंतजार करते करते. और राम जन जन की आस्था है, हर हिंदू की आस्था है, हर सनातनी की आस्था है. और हम तो बचपन से सबसे मतलब ये बड़े हुए, हमारे अंदर संस्कार ये अलग गए. हिंदू मतलब हिंदू के, सनातन के, राम जी हर 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 किसी की आत्मा में हैं. तो जब राम आने वाले हैं तो फिर 2-4 दिन के लिए काम अगर स्टॉप कर दे तो इससे कोई फर्क नहीं पड़ेगा. युवाओं को क्या कहना चाहते हो? कि युवाओं को यही कहना चाहेंगे कि आप मतलब अपनी संस्कृति के प्रति जागरूक रहिए और अपने देश मतलब देश के प्रति, संस्कृति के प्रति, और जो भी जो करते हैं उनसे दूर रहिए, अपने नशा से दूर रहिए. દર્શક મિત્રો, પ્રભુમય ભક્તિ અને આ જીવનને ધન્ય બનાવવા માટે ભક્તિની જરૂરિયાત છે, અનિવાર્યતા છે. પોતાનો ધંધો છોડીને યુવાનો આવી રહ્યા છે અને
એક ઉત્સાહ છે, એક ઉમંગ છે, એક આનંદ છે અને એ જ આનંદની જો વાત કરીએ તો ઘણા બધા યુવાનોએ પોતપોતાનું ભણતર છોડ્યું છે, કોકે ધંધો છોડ્યો છે, કોકે નોકરી છોડ્યું છે અને એનું તેનું મુખ્ય કારણ એ છે કે ભગવાન રામલલ્લાજી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે, તેનો ઉત્સાહ છે. તે ઉત્સાહમાં અને ઉમંગમાં કશું જ દેખાતું નથી. બીજા જે એક યુવાન અમારી સાથે જોડાયા છે તેઓની સાથે પણ વાતચીત કરીશું. શું કહેવા માંગો છો? અયોધ્યા આવ્યા છો આજે રેવસન ટીમ દ્વારા અમે જે સેવા કાર્ય કરી રહ્યા છે, નિઃશુલ્ક સેવા જે કરી રહ્યા છે, અમને એટલો સેવા ભાવનો આનંદ થઈ રહ્યો છે કે એમ રામ સેવામાં એક નાની ફૂલની પાકડી લઈને અમે વડોદરાથી અયોધ્યા સુધી આવ્યા છે. એમની સેવામાં અમે ફૂલ અર્પણ કરી રહ્યા છે. જેણે સેવા આપી છે એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ અને બરોડાની ટીમ દ્વારા જે અમને સહાયક સેવા અમે થઈ રહી છે એના માટે બી ખૂબ ખૂબ ધન્યવાદ. રામજીની સેવામાં અમે લગાતાર રહીશું. બીજો ભવિષ્યમાં જે બી કાર્ય આવશે અમારી સામે એ કાર્ય બી અમે કરતા રહીશું. રામ નામને સનાતન ધર્મની આજે જીત થઈ રહી છે. થોડાક સમય બાકી છે જ્યારે રામલલ્લાના બધા લોકો દર્શન કરવાના છે, મંદિરનું ઓપનિંગ થવાનું છે. ટૂંક સમયમાં લોકોને એકદમ ખુશીનો તહેવાર અને કાલે દિવાળીનો પર્વ ઉજવવાના છે. લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં, જે ગુજરાતમાં છે, બરોડામાં છે, બધી જ જગ્યા પર લોકો ખૂબ 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 ખુશીથી લોકો તહેવાર મનાવી રહ્યા છે. જે તહેવાર દિવાળીનો આપણે કરતા હોય છે, જે દિવાળીમાં લોકો મીઠાઈ બનાવતા હોય છે, દીવાબત્તી કરતા હોય છે, ઘરના આંગણે દીવા મૂકતા હોય છે, આજે એ જ દિવાળીની તૈયારી ફરી શરૂઆત થઈ રહી છે. બસ આશા રાખીએ છીએ કે આવું જ સેવા કાર્ય થયા રહે અને અમે સેવામાં ભાગીદાર બનતા રહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ સેવાકીય કાર્યો થતા રહે અને અમે ભાગીદારી થતા રહીએ તેવી એક વાત જ્યારે સામે આવી છે ત્યારે દર્શક મિત્રો, અયોધ્યા નગરી પાવન ધરા છે અને આ જ પાવન ધરા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી અમે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. સાધુ સંતો સાથે શીખ ધર્મના લોકો પણ અહીંયા સેવા કરી રહ્યા છે. લોકો વેશભૂષા પણ ભજવ્યા છે. દર્શક મિત્રો, અયોધ્યા નગરી, આ નગરીમાં તમામ જે લોકો પધારવાના છે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેવા અનેક બેનરોથી શણગારી દેવામાં આવ્યા છે. ભગવાન રામચંદ્રજીની મર્યાદા પુરુષોત્તમ છે તેઓની પણ પ્રતિમા અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી છે. લોકો દર્શન કરી શકે, લોકો લાવો લઈ શકે. શીખ ધર્મ દ્વારા અહીંયા સેવા પણ કરવામાં આવી રહી છે. તેઓના જ સાધુ સંતો સાથે વિશેષ વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું. દર્શક મિત્રો, યુપી એટલે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી ઠંડી ક્યાંક ને ક્યાંક વધારે હોય છે, કારણ કે અહીંયા જે તાપમાન હોય છે તે ખૂબ નીચું હોય છે અને તેને લઈને સરકાર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નવતર પ્રયોગ શેકવા માટે છે. શું કહેવા માંગો છો? અત્યારે આ શું છે, ક્યાં है वो? ये हीटर है जी, हीटर है यहाँ की. इसके हम पास खड़े हैं तो गर्मी आ रही है सर, नीचे तक आ रही है, लेकिन हाथ हम ऊपर ले आते हैं तो बराबर सर गर्मी मिलती है हाथ को. कहाँ पे लगा हुआ है? ये सर जो चौराहे, मेन चौराहे हैं जहाँ पे लोग इकट्ठा हो रहे हैं, वहाँ पे सब जगह है सर, देखने को मिलेगा. यहाँ की ठंडी की बात करें, ठंड की बात करें तो कैसी थी? सर बाकी जो आसपास की 100 किलोमीटर की भी जगह है उनसे भी अधिक यहाँ ठंडी महसूस हो रही है. नया क्या चक्कर है कि इस एरिया में ठंड कुछ ज्यादा लग रही है, चाहे सरयू का किनारा मान लें आप, चाहे कुछ भी कहें. ઠંડીથી રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ જે મશીન છે દર્શક મિત્રો, અને આ મશીન દ્વારા લોકો ઊભા રહે અહીંયા અને પછી તાપણી કરે. આપણે જેવી રીતે ગુજરાતમાં તાપણી કરીએ છીએ તેવી જ રીતે અહીંયા તાપણી કરવામાં આવે છે. અનેક જગ્યાએ ભંડારા થાય છે, અનેક જગ્યાએ અહીંયા મહાપ્રસાદી પણ વિતરણ કરવામાં આવી રહી છે. સાધુ સંતો પણ અહીંયા પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છે. શીખ ધર્મ એટલે કે નામધારી શીખ જે લોકો છે તેઓ દ્વારા જ આ એક સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. सर जी 12 किलो मैं 92 का यहाँ था, मैं 92 में 92 આજે એક મોટો દિવસ અને આ દિવસ હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી છે, આપણે તેઓની સાથે વાતચીત કરીએ કે કેટલા સમયથી. મહારાજશ્રી, જય શ્રી રામ. आज वो भाई वो जय श्री राम. कितने सालों से सेवा कर रहे हो? इसी साल ही प्रभु हमने सदगुरु दिलीप सिंह जी के आदेशानुसार शुरू की है. 14 जनवरी से अपना 28 जनवरी तक सेवा चलेगी. कितने दिन तक ये सेवा जारी है? ये पूरा 1 महीने तक चलेगी आगे से.
हैं। अयोध्या राम नगरी में प्रभु राम जी, की जी। कल प्राण प्रतिष्ठा होने जा रही है, क्या कहना चाहोगे? बस बहुत सुंदर और भाग्य किस्मत है, जो 70 सालों से रुका हुआ था प्रोग्राम, अब वो गुरुजी आदरणीय मोदी जी की कृपा से अब पूरा हुआ है। ये जो प्रसादी देने का शुरू किया है, कब से शुरू किया है? ये हमारा 14 तारीख से चल रहा है। 14 साल से चालू है। नहीं, आज 14 आज कितने तारीख बजे तक शुरू हुआ? नहीं, हमारा टाइम है, सुबह 1 घंटा, फिर दोपहर का 2 घंटा, फिर शाम को 2 घंटा, ऐसे पूरा दिन में 3 बार लंगर बरताते हैं हम। दिन में 3 बार ये सेवा की जाती है। દર્શક મિત્રો, જે લોકો જમવાની વ્યવસ્થા નથી હોતી તેઓને અહીંયા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। આપણી ભાષામાં કહીએ તો દાળ ભાત અને એક મીઠાઈ, એક સ્વીટ હોય છે। અનેક લોકો આ મહાપ્રસાદી છે તેનો પણ લાવો લઈ રહ્યા છે। અયોધ્યા નગરી અને આ નગરીમાં આવતીકાલે જ્યારે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તે અંતર્ગત અનેક જગ્યાએ મહાપ્રસાદીનું આયોજન થાય છે, અનેક જગ્યાએ ભંડારા કહી શકાય આપણી ભાષામાં તે અહીંયા થતા હોય છે। બધી જ વસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। જેવી રીતે ગઈકાલે પણ આપને બતાવ્યું હતું કે ચા નાસ્તો પણ ફ્રીમાં આપી દેવામાં આવ્યો છે। આ અયોધ્યા નગરીનો મહિમા જ કંઈક અલગ છે અને આ મહિમા महाराज श्री जय श्री राम। जय श्री कहाँ से आए हुए हो? राम। हम लोग तो आए हुए हैं देवा शरीफ से। मैं देवा शरीफ से आया हुआ हूँ, वृंदावन आश्रम। कल रामलल्ला की प्राण प्रतिष्ठा हो रही है, क्या कहना चाहोगे? जी, उनके लिए तो हम लोग जान देने के लिए तैयार हूँ, जान देने के लिए, चाहे जो भी हो जाए। कितना उत्साह है आप में? जी, बहुत उत्साह है। हम लोग बाबा लोग देख रहे हैं। क्या कहना है? भगवान रामचंद्र जी की जन्मनगरी में सब जोर से बोलो जय जय श्री राम। जय श्री राम की धुन 3 लोक 14 भुवन पहुंचता है। रामचंद्र जी का जयकारी 3 लोक 14 भुवन का वो राजा रहा, महान मर्यादा पुरुषोत्तम जो बोलते हैं ना, मर्यादा की पहाड़ लगा दी उन्होंने। मर्यादा की पहाड़ पर वो अपने राज को दिखाया। देखो राम राज कैसा होता है। राम राज में कोई नंगे भिखमंगे नहीं थे, सबके सब ऐसी कार में घूमते थे, सबके घर में 4 पहिया बरामदा पर रहता था, कोई पहरा नहीं होता था वहाँ, समझे ना। चोर डकैत लुटेरा बदमाश होते ही नहीं थे, तो पहरा कहाँ से लगेगा। ऐसा तो रामराज था। उस रामराज का नजारा आज देखने को मिल रहा है अयोध्या में मोदी सरकार के चलते। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। हमारे पास इस समय हम अब 21,000 पद की रचना किए हैं। हम राइटर हैं, विश्व लेवल पर अपने को राइटर बोलते हैं। और 21,000 पद बनाए, उसमें रामावतार रामायण हम लिखे हैं। रामावतार हमारे माता पिता ने नाम रखा था। उस नाते हम सोचे जब गुरु महाराज ने, अनंत बाबा ने मेरे को अनंत फल दिया है, तो उस नाते हम रामायण भी लिखेंगे। और रामायण भी लिखे हैं, वो रामायण हम लाए हैं। आप हमारे मोदी सरकार से भेंट कराइए। हम तो यही कहेंगे कि भगवान राम के चारों भाई इस धरती पर आए हैं, उससे भी हम मुलाकात करवाएंगे। जय श्री राम, जय श्री राम। साधु संतोनी भूमि, संतो महंतोनी भूमि એટલે આ અયોધ્યાનો નજારો આજે કંઈક વિશેષ જ છે, કારણ કે ગણતરીની ક્ષણો જ બાકી છે। श्री रामलला के विग्रह बोल सकते हैं कि वो प्राण प्रतिष्ठा में पूज्य अनेक संत गणपन यहाँ पे आए हुए हैं। यहाँ पे जो नामधारी सिख है उन्हीं के द्वारा महाप्रसादी का वितरण किया जा रहा है। ઠંડીની વાત કરીએ તો અત્યારે ઠંડી બહાર થાય એવી તો છે જ, કારણ કે ગઈકાલે રાત્રે જે પ્રમાણે ઠંડીની જે ટેમ્પરેચર હતું તે ખૂબ ડાઉન હતું અને લોકોએ ઠંડીનો અનુભવ પણ કર્યો છે। પરંતુ ગવર્મેન્ટ દ્વારા એટલે અહીંના પ્રશાસન દ્વારા જ આ એક અલગ પ્રકારનું મશીન મૂકવામાં આવ્યું છે અને એ મશીન આપણે જેવી રીતે ગુજરાતમાં તાપણું કરી શકીએ છીએ એવી જ રીતે અહીંયાથી ફાયર આગના લીધે અહીંયા તમને જે તાપણી કરતા હોય તેવો અનુભવ થાય છે। સિલિન્ડર દ્વારા
એક તાપણીની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ઠંડીથી રાહત મળે તે માટે અહીંયા તાપણું કરી રહ્યા છે. સ્પાર્ક ટુડેની આખી ટીમ છે તે અયોધ્યા ખાતે આવી પહોંચી છે. એટલે અયોધ્યાના પ્રત્યેક એક કલાકની ડિટેલ અમે આપને બતાવતા રહીશું. અયોધ્યા નગરી કેવી રીતે સજાવવામાં આવી છે તે પણ ગઈકાલે આપણે બતાવ્યું. રામોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 14 જાન્યુઆરીથી 24મી માર્ચ સુધી અહીંયા રામોત્સવનું વાતાવરણ થઈ ગયું છે. ઘણા બધા જે મહાનુભાવો છે તેઓ પણ આવવાના છે. પાવન ધરા પર અહીંના લાઈવ દર્શન કરવાનું આપણને સૌને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. કારણ કે 500 વર્ષ સુધી વેઇટ કરવો પડ્યો, ઘણા બધા સંઘર્ષો કરવા પડ્યા, ઘણી બધી રીતે ફાઇટ કરવી પડી. દર્શક મિત્રો, એનકેન પ્રકારે જ્યારે આ નિર્ણય આવ્યો છે અને આ નિર્ણય 500-550 વર્ષ પછીનું જ્યારે નિર્ણય હોય તે નિર્ણયને લઈને જ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને યુપીના સીએમ એટલે કે યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, યુપીના સીએમ યોગી આદિત્યનાથના અથાક પરિશ્રમ બાદ જ્યારે આ એક નિર્ણય આવ્યો છે અને આ નિર્ણય મહત્વનો નિર્ણય છે. લોકનૃત્ય કરવામાં આવી રહ્યું છે, લોકો ઝૂમી રહ્યા છે, લોકો મન મૂકીને આનંદ કરી રહ્યા છે. અને આ જ પાવન ધરા પર હવે આવતીકાલ એટલે કે 24 જ કલાકનો સમય બાકી છે. તે અંતર્ગત અનેક જગ્યાએ અલગ અલગ વસ્તુઓ ભગવાનને ધરાવવા માટે અલગ અલગ રાજ્યોમાંથી આવી રહી છે. જેવી રીતે ફૂલોની વાત કરીએ તો ફૂલો વડોદરા શહેરના યુવાનો ધરાવવાના છે. તો અગરબત્તી પણ વડોદરા શહેરથી આવી છે. 108 ફૂટની અગરબત્તીની વાત કરીએ તો વિહાભાઈ ભરવાડ દ્વારા જ આ એક રચના કરવામાં આવી હતી. ત્યાર પછી દીવડાની વાત કરીએ, ભગવાનને ધરાવવાની પ્રસાદીની વાત કરીએ, સાથે ગંગાજળની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાંથી લોકોનો ઉત્સાહ છે, ભક્તોનો ઉત્સાહ છે, ભક્તોનો ઉમંગ છે. તે દ્વારા અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રશાસન પણ ખૂબ સપોર્ટ કરી રહ્યું છે. આજે ચિત્રો આબેહૂબ બનાવવામાં આવી રહ્યા છે. કરતલ બાન ધનુષ અતિ સોહા, દેખતે રૂપ ચરાચર મોહા. એક ભગવાનની પંક્તિ જેને લઈને એક ધનુષ, એક વચન તથા 16 ગુણો, એવી 12 કળાઓથી યુક્ત એટલે મર્યાદા પુરુષોત્તમ. દર્શક મિત્રો, અયોધ્યાની નગરી ના પ્રત્યેક એક દિવાલ પર ભગવાન રામચંદ્રજીના આબેહૂબ જે કલાકૃતિ છે તે બનાવવામાં આવી છે. ગઈકાલે માટીની મૂર્તિથી ભગવાન રામલલ્લાના દર્શન કરાવ્યા. ત્યાં પણ હનુમાનજી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, યોગી આદિત્યનાથજી, આ તમામની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી. श्री रामलला के विग्रह के इस पावन पर्व पर प्रतिष्ठा समारोह बोल सकते हैं. उसमें अनेक संतों और महंतों को इनवाइट भी किया गया हुआ है. वो लोग भी वहां पे आने वाले हो. नेतागण की बात करें तो वो लोग भी आने वाले हैं. भगवान रामचंद्र जी નું હનુમાનજી સાથે મિલન અને એ મિલન હૃદયસ્પર્શી મિલન છે તેવી પણ કૃતિઓ અહીંયા અયોધ્યાના રસ્તાઓ પર જોવા મળી રહી છે. અયોધ્યા ખાતે મહત્વનો એક દિવસ અને એ દિવસ એટલે 22મી જાન્યુઆરી આવતીકાલનો દિવસ. ભગવાન રામચંદ્રજીનો જે સંઘર્ષ, ભગવાન રામચંદ્રજી ભગવાન હોવા છતાં ખબર છે કે આવતીકાલે રાજગાદીએ બિરાજમાન થવાનું છે અને તેમ છતાં આગલી રાત્રે 14 વર્ષનો વનવાસ, સંઘર્ષ એ ગઈકાલે ઘણા બધા સંતો મંતો સાથે વાતચીત કરી અને તે વાતચીત દરમિયાન એવું પણ સાંભળવા મળ્યું કે ભગવાનને બધી જ ખબર હતી અને ભગવાન કોઈ બાબતથી दूर नहीं होता. तन की जाने, मन की जाने, जाने चित की चोरी, उसके आगे क्या छुपा है जिसके हाथ में है जीवन की डोरी. दर्शक मित्रों, पोते भगवान છે, એમને નહીં ખબર હોય કે મારા આવતીકાલે 14 વર્ષનો વનવાસ છે, ખબર જ હશે, પરંતુ એક માનવ શરીર લઈને આવ્યા છે, મનુષ્ય દેહ લઈને આવ્યા છે. સો એ બતાવવા માંગી રહ્યા છે કે આપણા પણ મનુષ્ય જીવનકાળ દરમિયાન કયા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે અને કેવા પ્રકારના
જન્મભૂમિ એટલે અયોધ્યા, અને આ જન્મભૂમિ પર કહી શકાય કે જન્મભૂમિ મમ પૂરી સુહાવની, ઉત્તર દિશી બહ સૂરજ હુપાઉર, જા મન્નજ તે બિનહી પ્રયાસા, મમ સમીપ નર પાવહી બાસા. આ લલ્લુસિંહ ના પોતાના વાક્યો છે અને તેઓ દ્વારા જ અયોધ્યા નગરી શણગારી દેવામાં આવી છે. પાવન ધરા અયોધ્યાની ધરા. દર્શક મિત્રો, ભગવાન રામચંદ્રજી ના જીવનમાં સંઘર્ષ નહોતો એવું નહોતું. તેમના પણ જીવનમાં પ્રત્યેક ક્ષણ પ્રત્યેક સેકન્ડ સંઘર્ષ જ સંઘર્ષ હતો. ઘણી બધી બાબતે લડવાનું હતું. પોતે ભગવાન હોવા છતાં તેમને બધી જ ખબર હતી કે આવતીકાલે 14 વર્ષનો વનવાસ છે, આજે રાજગાદી બિરાજવાનું છે, પરંતુ કોઈક સફળતા જીવનમાં ન મળે, કોઈક સફળતા આપણાથી દૂર હોય કે તેની માટે સંઘર્ષ કરવો પડે, તો ભગવાન રામચંદ્રજી જેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, અને આ જ મર્યાદા પુરુષોત્તમ પોતે મનુષ્ય સ્વરૂપે આવ્યા ધરતી પર, અને મનુષ્ય સ્વરૂપે આવીને આપણને સૌને એક શીખ આપી, અને એ શીખ આપણા જીવનમાં ઉતારવાથી ઘણી બધી બાબતે જ દર્શક મિત્રો કહી શકાય કે જીવન કેવી રીતે જીવવું, જીવનની અંદર કયા પ્રકારના સંઘર્ષો આવી શકે છે, આ બધી જ બાબતે પોતાના જીવન થકી તેઓએ આપણને શીખ આપી છે. કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં, કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં. આપણને બધા જ પ્રકારે ક્વેશ્ચન થતા હોય છે. ભગવાન ખાતા નથી, ભગવાન આવતા નથી, ભગવાન ઊંઘતા નથી. ભગવાન ભગવાન છે એ આપણા જે ભાવ છે તે ગ્રહણ કરે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે તેવી પણ આપણે વાત સાંભળી છે. सीधा આ પાવન ધરા અયોધ્યાના અમે આપને દર્શન કરાવ્યા. દર્શક મિત્રો, હજી પણ અલગ અલગ જગ્યા અયોધ્યાની એવી પણ જગ્યા છે જે ભગવાન રામનું ચિહ્ન છે. ભગવાન રામ જે જગ્યાએ પ્રસાદી રૂપ કરીને ગયા છે, એવી જ જમીનો, એવી જ જગ્યાઓ, એવી જે જગ્યાએ કાર્યો થઈ રહ્યા છે એવા પણ આપણે દર્શન કરાવતા રહીશું. તો જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. સ્પાર્ક ટુડે ન્યૂઝનું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અમે લાઈવ કરતા રહીશું, અને અહીંયાના જે લાઈવ દ્રશ્યો છે અમે આપને બતાવતા રહીશું કે કેવી તૈયારીઓ અયોધ્યામાં ચાલી રહી છે. કારણ કે હવે ગણતરીના કલાકો જ બાકી છે. લોકોમાં ઉત્સાહ સમાતો નથી, ભક્તોનો ઉત્સાહ સમાતો નથી. ભક્તોની અંદર ક્યાંક ને ક્યાંક ભગવાન રામચંદ્રજીને રાજી કરવાની એક ભાવના છે. ભગવાન રામચંદ્રજીને સાચા અર્થમાં અયોધ્યામાં બિરાજવાના છે. અયોધ્યામાં બિરાજતાની સાથે સાથે આપણા સૌના હૃદયાકાશમાં બિરાજમાન થાય તેવી એક ભાવના છે. અને આ જ ભાવના થકી દર્શક મિત્રો અનેક જગ્યાએ તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. હજી પણ આવા જ અયોધ્યાની પાવન ધરાના દર્શન કરવા માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન જીતેન્દ્ર સાથે મેં બીરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, અયોધ્યા.